ક્યારે વિચાર્યું છે કે એક નાનકડું બીજ કેવી રીતે એક મોટા મજબૂત ઝાડમાં ફેરવાઈ જાય છે? વેલ, આ કોઈ જાદુ નથી. આ તો વનસ્પતિની અંદર છુપાયેલી એક આખી દુનિયા છે. આજે આપણે એ જ દુનિયાની અંદર જઈશું અને એ સિસ્ટમ્સને સમજીશું જે છોડને જીવતો રાખે છે, એને મોટો કરે છે. ચાલો આ સફર શરૂ કરીએ. જુઓ, આ સવાલ જેટલો સીધો લાગે છે એનો જવાબ એટલો જ ઊંડો છે, અને એ જવાબ છુપાયેલો છે વનસ્પતિની પેશીઓમાં. આ પેશીઓ એ નાનામાં નાના બિલ્ડિંગ બ્લોક્સ છે જે વનસ્પતિને એનો આકાર, એની તાકાત અને એનું જીવન આપે છે. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. દરેક છોડની અંદર જાણે એક ગ્રોથ એન્જિન હોય છે જે સતત ચાલતું રહે છે. બસ આ એન્જિનનું જ નામ છે વર્ધનશીલ પેશી. છોડની ઊંચાઈ વધે કે પછી એની જાડાઈ, એની શરૂઆત હંમેશા અહીંયાથી જ થાય છે. તો આ ગ્રોથ એન્જિન કામ કઈ રીતે કરે છે? એનો બસ એક જ મંત્ર છે: વિભાજન, વિભાજન અને માત્ર વિભાજન. આ કોષો સતત પોતાની જાતને વિભાજિત કરીને નવા કોષો બનાવતા રહે છે, અને પછી આ જ નવા કોષો આગળ જઈને પાંદડા, મૂળ કે થડ જેવા ખાસ ભાગોમાં ફેરવાઈ જાય છે. આ જ તો છે છોડના વિકાસનું મૂળભૂત રહસ્ય. તો વનસ્પતિ પેશીઓની આ દુનિયામાં સમજો કે બે મુખ્ય ખેલાડીઓ છે. પહેલી છે વર્ધનશીલ પેશી, જે સતત નવા કોષો બનાવે છે, એટલે કે પ્લાન્ટને મોટો કરે છે. અને બીજી છે સ્થાયી પેશી. આ પેશી વર્ધનશીલ પેશીમાંથી જ બને છે, પણ પછી એ વિભાજન કરવાનું બંધ કરી દે છે અને કોઈ ચોક્કસ કામ સંભાળી લે છે. ચાલો હવે જોઈએ કે આ બંને ટીમો સાથે મળીને કેવી રીતે કામ કરે છે. જરા આ ટેબલ પર નજર કરીએ. અહીંયા આ બંને પેશીઓ વચ્ચેનો તફાવત બિલકુલ સાફ દેખાઈ રહ્યો છે. વર્ધનશીલ પેશી એ એક કન્સ્ટ્રક્શન સાઇટ જેવી છે, જ્યાં નવા કોષોરૂપી ઈંટો સતત બનતી રહે છે. એટલે જ એના કોષો હંમેશા જીવંત અને એક્ટિવ હોય છે. બીજી બાજુ સ્થાયી પેશી એ બની ગયેલી ઇમારત જેવી છે. એના કોષોએ હવે પોતાનું કામ નક્કી કરી લીધું છે. પછી એ કામ ભલે આધાર આપવાનું હોય કે ખોરાક પહોંચાડવાનું, આ માટે એમને હવે વિભાજન કરવાની કોઈ જરૂર નથી, અને અમુક કિસ્સામાં તો જીવંત રહેવાની પણ જરૂર નથી. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે સ્થાયી પેશીઓ ખાસ કામ કરે છે. તો ચાલો એમના કેટલાક સરળ પણ બહુ જ મહત્વના પ્રકારોને મળીએ. આ એવી પેશીઓ છે જે છોડના શરીરનો મુખ્ય આધાર બનાવે છે. અહીંયા આપણી પાસે બે બિલકુલ અલગ વ્યક્તિત્વ છે. એક બાજુ છે મૃદુતક પેશી, જે જીવંત છે, પાતળી દિવાલવાળી છે અને ઘણા બધા કામ કરે છે, જેમ કે બટાકામાં સ્ટાર્ચનો સંગ્રહ કરવો. બીજી બાજુ છે દ્રઢોતક પેશી, જે એકદમ મજબૂત, જાડી દિવાલવાળી અને મૃત છે. એ છોડનું બખ્ખર છે જેને મજબૂતાઈ આપે છે. આમ સમજો, એકદમ નરમ ઘર અને બીજી બાજુ કઠણ શાલ. આ બંને પાછળ આ જ બે પેશીઓ છે. આ એક વાક્ય જ બધું સમજાવી દે છે. લિગ્નિન એક નેચરલ સિમેન્ટ છે. એ કોષોની દિવાલમાં જમા થઈને એને એટલી બધી કઠણ અને મજબૂત બનાવી દે છે કે કોષ પોતે તો મરી જાય છે, પણ એનું માળખું અત્યંત મજબૂત રહી જાય છે. નાળિયેરની કાચલી તોડવી કેમ આટલી અઘરી છે? બસ એનો જવાબ છે લિગ્નિન. ચલો હવે વાત કરીએ વનસ્પતિના આંતરિક સુપર હાઇવેની. આ કોઈ સામાન્ય રસ્તા નથી, પણ જીવન જરૂરી વસ્તુઓના ટ્રાન્સપોર્ટ માટે બનેલા ખાસ માર્ગો છે. એમાંનો પહેલો હાઇવે છે જલવાહક પેશી. સમજો કે આ છોડની પોતાની પાણીની પાઇપલાઇન છે, જે મૂળમાંથી પાણી લઈને છેક ઉપર પાંદડા સુધી પહોંચાડે છે. તો આ જલવાહક પેશી 4 અલગ અલગ પ્રકારના કોષોની એક ટીમથી બનેલી છે. પણ અહીં એક નવાઈની વાત છે. આ ટીમમાં મોટાભાગના સભ્યો મૃત છે. જે પેશી જીવન આપનારું પાણી પહોંચાડે એ પોતે જ મોટાભાગે મૃત કેમ હોય? ચલો આનું કારણ શોધીએ. આ થોડું વિચિત્ર છે નહીં? જે પેશી પાણીનું વહન કરીને આખા છોડને જીવતો રાખે છે, એ પોતે જ મૃત કોષોની બનેલી કેમ હોય? વેલ, આ કોઈ ભૂલ નથી, પણ કુદરતની એક પરફેક્ટ ડિઝાઇન છે, જે કાર્યક્ષમતા વધારવા માટે બનાવવામાં આવી છે. તો જવાબ અહીં છે. પાણીને સરળતાથી વહેવા માટે શું જોઈએ? એક ખાલી અને મજબૂત પાઇપ. બરાબર? જો કોષો જીવતા હોત તો એમનો કોષરસ અને બીજી બધી વસ્તુઓ પાણીના રસ્તામાં અવરોધ બનત. એટલે કુદરતે એક સ્માર્ટ ઉપાય શોધ્યો. લિગ્નિનથી દિવાલને મજબૂત બનાવી દો અને અંદરની બધી વસ્તુઓ ગાયબ કરી દો. અને પરિણામ આપણને મળે છે એક સંપૂર્ણ, પોલાણવાળી અને મજબૂત નળી, જે પાણીના વહન માટે એકદમ આદર્શ છે. પાણી તો પહોંચી ગયું, પણ ખોરાકનું શું? એના માટે છે બીજો સુપર હાઇવે, અન્નવાહક પેશી. જો જલવાહક પેશી વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ છે, તો અન્નવાહક પેશી એ છોડની પોતાની ફૂડ ડિલિવરી સર્વિસ છે, જેમ કે ઝોમેટો કે સ્વિગી. અન્નવાહક પેશી પણ 4 ઘટકોની ટીમ છે. પણ અહીં કહાણી એકદમ ઊંધી છે. અહીંયા મોટાભાગના કોષો જીવંત છે. કેમ? કારણ કે ખોરાક પહોંચાડવો એ એક એક્ટિવ પ્રોસેસ છે.
એમાં ઊર્જાની જરૂર પડે છે અને કોષોએ નક્કી કરવું પડે છે કે ખોરાક ક્યાં મોકલવાનો છે, ઉપર ફળો તરફ કે નીચે મૂળ તરફ. આ કામ મૃત કોષો ના કરી શકે. આ ટેબલ બંને સુપર હાઈવે વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ કરી દે છે. જલવાહક એક વન વે સ્ટ્રીટ છે જે ફક્ત નીચેથી ઉપર પાણી લઈ જાય છે અને મોટાભાગે મૃત કોષોની બનેલી છે, જ્યારે અન્નવાહક એક ટુ વે સ્ટ્રીટ છે જે જરૂર પ્રમાણે ખોરાક ઉપર નીચે બધે પહોંચાડે છે અને આ કામ જીવંત કોષો દ્વારા થાય છે. એકનું કામ ભૌતિક છે તો બીજાનું જૈવિક. તો આપણે વનસ્પતિની આંતરિક દુનિયામાં ઘણું બધું જોઈ લીધું. ચાલો તો હવે એક ફટાફટ રીકેપ કરી લઈએ અને બધી પેશીઓને એમના મુખ્ય કામ સાથે ફરીથી યાદ કરી લઈએ. આ યાદ રાખવાની સૌથી સહેલી રીત છે. વર્ધનશીલ પેશી વૃદ્ધિ કરે છે, મૃદુતક પેશી જગ્યા ભરે છે અને ખોરાક સંગ્રહે છે, દઢોતક પેશી મજબૂતાઈ આપે છે, જલવાહક પેશી પાણી પહોંચાડે છે અને અન્નવાહક પેશી ખોરાકનું વિતરણ કરે છે. દરેકનું કામ એકદમ સ્પષ્ટ અને ચોક્કસ છે. અને હવે અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. વનસ્પતિઓ એક જગ્યાએ સ્થિર રહે છે એટલે એમને આધાર અને મજબૂતાઈ માટે દઢોતક અને જલવાહક જેવી મૃત પેશીઓની ખૂબ જરૂર પડે છે. પણ જરા કલ્પના કરો કે જો વનસ્પતિઓ પણ આપણી જેમ ચાલી શકતી હોત તો શું એમની પેશીઓની રચના અલગ ન હોત? શું એમને પણ પ્રાણીઓની જેમ વધારે જીવંત અને લવચિક કોષોની જરૂર ન પડત? પ્રકૃતિમાં હંમેશા રચના કાર્યને અનુસરે છે. આના પર વિચારજો.